અહંકાર આવવો જોઈએ નહીં. કર્તૃત્વ અભિમાન માણસને કાઢવું હોય તો એને સતેજ રહેવું પડે. અને એટલે જ અનુભવ એને પરમાત્મા તત્વનો અનુભવ થઈ શકતો નથી. તો કર્તૃત્વ અભિમાન ના આવે તો જ ભગવાન આપણી પડખે આવે. અને એનું સમાધાન એ છે, શંકા થાય તો પેલું સમાધાન હોવું જોઈએ ને. તો સમાધાન એવું છે કે સાધારણ મનુષ્ય બધા કર્મો પોતાના માટે કરે છે. સાધારણ માણસ પોતાના માટે કર્મ કરે છે. અને આપણે ગુલામ રહ્યા 1000 વર્ષ, એટલે આપણને એક જ રોટલો ઓટલો આ બે સિવાય શીખડાયું નહીં. જનાવર જેવી જિંદગી આપણી કરી નાખી. માણસે 3 વસ્તુનું ચિંતા કરી, રોટી, કપડા ને મકાન. એથી વધારે કઈ કર્યું નહીં. શાસ્ત્રએ એમ કીધું છે કે જનાવર જેવું જીવન કોને કહેવાય? આહાર, નિંદ્રા, ભય, મૈથુન, અંચ, પશુ સમાના. આહાર એટલે ખોરાક, નિંદ્રા એને આવે ને આપણને આવે, ભય એને લાગે ને આપણને લાવે, અને બાળકો એને થાય ને આપણને થાય. તો એ તો પશુ સમાના છે. તો આ રીતે આપણે ગુલામીમાં કરી નાખ્યું હતું. એટલે આપણે નિસ્વાર્થ ભક્તિ શીખા નહીં. તો અહીંયા કીધું છે સાધારણ મનુષ્ય બધા કર્મો પોતાના માટે કરે. પોતાને માટે કર્મ કરવાથી મનુષ્યમાં કર્તૃત્વ અભિમાન તો આવવાનું જ. પોતાના માટે કરે ને એટલે કે આ તો મેં કર્યું, એમાં પણ ધ્યાન રાખવું જોઈએ. હો, ઘરમાં પણ આપણે જઈએ ને તો વધારે છોકરો કમાતો હોય ને એના તરફ વધારે ધ્યાન આપે. એને અભિમાન પાછું આવે, હું એટલા કમાઈને લાવું છું. કર્તૃત્વ અભિમાન. ખેતરમાં કામ કરતો હોય ને એને એવું અહંકાર હોય, કર્તૃત્વ અભિમાન. હું ખેતી કરું છું એટલે શહેરના લોકો રોટલો ખાય છે, નહીં તો ભીખે મરે. પણ શહેરના લોકોએ સમજવું જોઈએ કે કોક ઉગાડે છે ત્યારે હું રોટલો ખાઉં છું. આના માટે હું કીધું કૃતજ્ઞતા વ્યક્ત કરવી, કરેલા ઉપકારને યાદ કરવું. એટલે જ મા બાપના ઉપકારોને પણ યાદ કરવાનું કહેલું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એટલે અહીં કીધું છે તો અહંકાર આવે નહીં. નહીં તો રૂપિયાનો અહંકાર આવે, જ્ઞાનનો આવે, ભણતરનો આવે, ડિગ્રીનો આવે, ધંધાનો આવે, નોકરીનો આવે, અને સત્તાનો અહંકાર આવે. પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસો, આ 4 વસ્તુ એવી છે ને અહંકાર લાવ્યા વિના રે નહીં. તો ત્યાં ચેતી જવાનું. અને એટલે જ કીધું છે કર્તૃત્વ અભિમાન મનુષ્યમાં રહે છે. કર્મયોગી કોઈ પણ ક્રિયા પોતાના માટે કરતો નથી. કર્મયોગી છે એ પોતાના માટે કરતો નથી. તો અભિમાન કરવાનો સવાલ જ નથી. મારે શા માટે અભિમાન કરવું જોઈએ? બીજાના હિતમાં વિચારે ને એને પોતાને અહંકાર ના આવે. પોતાના માટે કરે ને એટલે અહંકાર આવવાનો ને આવે. હું મારા કુટુંબ માટે કરું છું, હું આમ કરવું જોઈએ, એની ના નહીં. એના માટે આપણને શાસ્ત્રએ કીધું છે 8 કલાક કરી, પોતાની કમાણી 8 કલાક કરી. પણ આપણે તો 18 કલાક કરવા વાળા, પછી એમાંથી કઈ રહ્યું નહીં. 8 કલાક જે માણસ પોતાના પેટનું કરે છે અને પછી ઠેઠનું થાય. પણ રોજે રોજનું કહ્યું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ રોજે રોજનું કહ્યું છે. આપણે તો અઠવાડિયે એક જ વખત કે 15 દાડા એક જ વખત કરીએ છીએ. એ હાલે નહીં. 15 દિવસમાં એક વખત કરતા હોય તો કયા દિવસે મોત આવશે ને આપણને નક્કી કરવું? પરીક્ષિતને તક્ષકે ડંખ દીધો 7મે દાડે. હવે કરી લ્યો હિસાબ. 7 દાડાનું અઠવાડિયું ગણાય ને. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, 5મો, 6ઠો શુક્રવાર, છેલ્લો 7મો શનિવાર છે. એમ 7 દિવસનું અઠવાડિયું ગણાય. તો એ સિવાયનો કોઈ વાર ખરો? આ 7 દાડામાં જ આપણું મૃત્યુ થવાનું. રવિ થી માંડીને શનિવાર સુધી, રવિ થી ફરતા ફરતા શનિવાર સુધી. ખરેખર તો રવિ એટલે સૂર્ય થાય. રવિ એટલે સૂર્ય થાય. હવે જેને સૂર્ય જેવી તેજસ્વીતા આવે ને એને સોમ જેવી શીતળતા પણ આવે. સોમ એટલે ચંદ્ર, રવિ પછી તો સોમ છે. તો રવિ એટલે સૂર્ય, સૂર્યની તેજસ્વીતા અને કર્મયોગ એટલે સૂર્ય. બીજા માટે આવે છે સૂર્ય, આપણા માટે આવે છે. એટલે સૂર્ય જેવી કર્મયોગી અને તેજસ્વીતા હોવી જોઈએ આપણામાં. એટલે આપણે સૂર્ય ઉપાસના કરીએ છીએ. સવારમાં ઉઠીને સૂર્યને જળ ચડાવીએ છીએ. રવિ એટલે સૂર્ય અને સોમ એટલે ચંદ્ર. તો ચંદ્ર જેવી શીતળતા પણ હોવી જોઈએ. અને 2 આવે ને તો મંગળ થવાનું જ, એટલે મંગળવાર. અને આ 3 થાય ને તો બુદ્ધિ આવે બુધવાર.
બુદ્ધ વાહે ને દૂધ સાહે. હા, એટલે બુદ્ધ. અને આ ચાર વસ્તુ ભેગી થાય ને તો ગુરુ થયા. એટલે ગુરુ એટલે મોટું, લઘુતા ગ્રંથિ જતી રહે. અને ગુરુ આવ્યો, બુદ્ધિ આવી, તેજસ્વીતા આવી, શીતળતા આવી, તો શુભ્ર શુક્ર. શુક્રનો અર્થ થાય છે જીવન શુભ્ર સફેદ અને નિષ્કલંક બને. તો પછી શનિ ક્યાં નડવાનો? શનિ મહારાજની કૃપા આવે. હા, અને તો આપણો પાછો રવિના દર્શન. આ 7 દિવસનું અઠવાડિયું છે. હવે આપણે ક્યારે આપણા વાર પ્રત્યે વિચાર્યું નથી કે આપણા વારનું નામ કેમ આવું છે. ભલે અંગ્રેજો કે સન્ડે, મંડે, ટ્યુઝડે આવું કે, પણ અરસ તો એનો સોમ, મંગળ, બુધ જ થાય. આ ગુજરાતીમાં ગધાડો કહીએ, અંગ્રેજીમાં ડોંકી કહીએ, બાકી તો ગધાડો રહેવાનો. હા, અને એટલે કીધું છે કે કોઈ પણ ક્રિયા પોતાના માટે કરતો નથી કર્મયોગી. એવું માને છે કે સંસાર પાસેથી શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ, રૂપિયા વગેરે જે કઈ સામગ્રી મળે છે તે બધી સંસારની જ છે. અહીંથી જ મળે છે. આ શરીર પણ અહીંથી મળ્યું, ઇન્દ્રિયો પણ અહીંથી મળી, બુદ્ધિ પણ અહીંથી જ મળી છે. આ મગજ એની અંદર બેહાડ્યું ને એ મન, એ ભગવાન તરફથી મળ્યું. મન અહીંયા કોઈ નાખ્યું નથી. એ મન ષષ્ટાની ઇન્દ્રિયાણી, આપણે 15મા અધ્યાયની અંદર બોલીએ જ છીએ. મન ભગવાને આપ્યું છે. તો ઘણા શું કહે છે અમારું મન મેલું થયું, હવે એને ધોવું કેમ? તો ધોવાના બે રસ્તા છે. એક સત્સંગ, એનાથી ધોવાય. અને મનનો કલર બદલવો હોય તો, કારણ કે રંગાઈ જાને તું રંગમાં, પ્રભુ તણા સત્સંગમાં રંગાઈ જા. તો એને રંગવું છે, મારે કલર બદલવો છે મારા રંગનો, તો શું કરવું? હવે કોલસાને દૂધે ધોયો ઉજળો થાય. કોલસાનો કલર બદલવો હોય તો શું કરવું પડે? જ્યાંથી નીકળો ત્યાં નાખવો પડે. ક્યાં નાખવો પડે? કે ભાઈ અગ્નિમાંથી નીકળ્યો છે ને કોલસાને અગ્નિમાં નાખો એટલે લાલ ચોળ થઈ જાય કે ન થઈ જાય? તો મન ક્યાંથી નીકળ્યું? ભગવાન પાસે. તો ભગવાનમાં નાખો, રંગાઈ ગયું, કલર બદલાઈ ગયો. અને એટલે જ કીધું છે મીરાએ તો એમ કીધું, તો હું તું ઓઢું કાળો કામળો કે જેને લાગે ન દૂજો રંગ. એમ મનને પણ બીજો રંગ લાગવો જોઈએ નહીં. તો અવોમાં જયારે રંગ લાગે ત્યારે અહીંથી બધી જ લીધેલી વસ્તુઓને મન એ રીતે વાળે. કારણ કે મન લગામ છે આ શરીરની. આ રથ છે, 10 રથ. આ શરીર છે એ રથ છે. ઇન્દ્રિયો એના ઘોડા છે, વિષયો એનો ખોરાક છે, બુદ્ધિ એનો સારથી છે, અને મન છે એની લગામ છે. હવે લગામ હરકી હોય તો ઘોડા હરખા હાલે. એટલે અહીં કીધું છે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, રૂપિયા વગેરે જે કઈ સામગ્રી મળે તે બધી સંસારની છે, પોતાની છે નહીં. એના માટે જ વાપરવાની. મા બાપે આપણને જન્મ આપ્યો, એના થકે આ દુનિયામાં આપણે આપ્યા, તો એ સંસાર ન જ થયા. અને સંસારની જ વસ્તુ સંસારમાં વાપરવાની. તો આમાં મારું ક્યાં રહ્યું? આ હું મારા શરીરને મારું માનું છું એટલે જ આપણે દુઃખી થયા. આ શરીર મારું છે નહીં, આ સંસારનું છે. અહીંથી લીધું ને અહીંયા મૂકીને જ જવાનું. ભાઈ જ્યાંથી ભાડે લીધું હોય ને એ પાછું તેને દઈ દેવું. હા, આપણે નવી ગંગા પાર કરવી હોય ને તો પણ નાવડામાં બેસીએ. હવે જ્યાં જવાનું છે ત્યાં આપણે કોઈ નાવડું લઈ જઈએ છીએ ખરા? એ તો કાંઠે મૂકી દઈ. ગંગા પાર થઈ ગઈ તો આ ભવ પાર તરવાનો છે, એમાં નાવડું છે, અને આ નાવડાને આપણે મૂકીને જ જવાનું છે, આગળ જવાનું છે. તો જ્યાં જવાનું છે ત્યાં કઈ આપણે ભાતું લીધું ભેગું? આપણે એ ઉપાધિ કરતા જ નથી. મેં બધું ભેગું તો કર્યું છે પણ એ ભેગું આવે એમ નથી. અને ભેગું આવે એવું મેં કર્યું ખરું? ભાતા લેજો રે હંગાત, મુંજા મુંજા બેલીડા હૈડા હાલો ને અંજાર. અંજાર આ નહીં, પેલું અંજાર ભગવાન પાસે જવાનું છે. અને ત્યાં જવા માટે ભાતા લેજો હંગાત, એટલે આ ટિફિન ઢેબરા બનાવી નહીં, ઘણા હાંડવો લે. હા, ઢેબરા લઈ લે. હું કે અને અત્યારે પૂળીઓ તો ખરી જ કે નાના કે તો હવે આ બધું તૈયાર મળે છે ને. ના, ત્યાં તૈયાર મળતું નથી. ભજનમાં કીધું છે ત્યાં નથી કોઈ હાટ વાણીઓ, ત્યાં કોઈ નથી એવું ખરીદી શકશો. અહીંથી કરીને ટિફિન તૈયાર કરીને જવાનું. તો શેનું? પુણ્યનું ટિફિન જોઈએ.
હા પછી એમાં દાળ ભાત શાક રોટલી બધું હોય, પણ પાપનું તો આપણે ભેગું છે જ મરચાં. હા, એ તો રેવાના જ. એ તો એ કઈ માગવા પડે? એ તો પેલા કેળાને શિખામણી દેતો તો મરચાં લારી વાળો ઉભો હતો, બોલો ભાઈ લેવા આવ્યો ને કેળા, એટલે હા પ્રસાદી માટે. તો ઓલા મરચાઈ મેણું માર્યું, હમણાં તને લઈ જાહે, કટકા કરશીએ. હા, અને પછી કે માથે ખાંડ છાંટી અને ભગવાનને ધરીને લોકો ખાઈ જાય. હા, પ્રસાદ. એટલે કેળા જાતા જાતા બોલ્યા કે મારા કરતા તારું જો, તું બીજાને હું મેણા મારશો? તો કેમ? તો તને હમણાં લઈ જાહે, પછી ઊભું ચીરશીએ, પછી મેઠું ભરશીએ, પછી કે શેકશીએ, અને પછી લોકો શિષ્કારા મારતા મારતા ખાહે. માણા પોતાનું જોતો નથી, બીજાનું જ જોવે છે. હું શું કરું છું એ ક્યારેય જોતો નથી. અને એટલે જ કીધું છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર વગેરે જળ પદાર્થો સાથે પોતાનો સંબંધ માનીને પોતાના આરામ અને સુખ ભોગને માટે જાત જાતના કર્મો કરે છે. આરામ અને સુખ ભોગ. માણસ સુખ ગોતે છે ને, સુખ મળતું નથી, કારણ કે બહાર ગોતે. સુખ તો અંદર છે. આપણે ખેડૂત છે, ઘઉંના પાણી વારતો વારતો શેઢા ઉપર પથરો રાખીને હુઈ જાય તો એ ત્યાં સુખી છે કે નથી? અહીંયા 50,000 ખાટલામાં હૂતો હોય ને તો ઊંઘ ન થાય, તો સુખી કોને ગણવું? સુખ તો અંદરથી આવ્યું, એને ઊંઘ આવે છે આરામથી. ઓલા 3 જણાએ ઊંઘ માગી તો એ કે શું કીધું? હા કે મને હારામાં હારો પલંગ આપજો, હારામાં હારો ગાદલું આપજો, પણ ઊંઘ માગી નહીં. એ કે શું કીધું? હારામાં હારો કે એર કન્ડિશન બંગલામાં, એર કન્ડિશન બેડરૂમમાં હું સુઈ જાઉં, હું રહું, એવું મને આપજો. ભગવાન કે તથાસ્તુ. ત્રીજો આવ્યો, એ કે મને ગમે ત્યાં હો, ઊંઘ આવવી જોઈ. એટલે આપણા આ સુખીમાં સુખી ખેડૂત એટલે છે, એને ખાલી ઊંઘ જ માગી, બાકી કઈ માગ્યું નહીં. નહીતર તો ભાઈ ઊંઘ ન જાણે તૂટી ખાટ, નીંદ ન જાણે, હા નીંદ ન જાણે તૂટી ખાટ, ભૂખ ન જાણે ઠંડો ભાત, પ્યાસ ન જાણે ધોબી ઘાટ, અને વાસના ન જાણે જાત કજા. આ પહેલું યાદ રાખવાનું. એટલે ઊંઘ જેને આવે છે ને એને ખેતરને શેઢે પણ આવી જાય. પણ અહીંયા જે 50,000 ગાદલામાં હૂતો હોય, એને ગોળી લે ને તો એને ઊંઘ આવતી નથી. ને એને ઊંઘ કહેવાય નહીં, ઘેન કહેવાય. અને એ સવાર ઉઠે ને તો રબર જેવો હોય. અને અમારો ઓલો પેલો ઉઠીને ઊંઘમાંથી ઉઠે ને તો તાજું માજું. એટલે એ લીધેલી ભગવાનની ઊંઘ છે. ઘણાને એવું લાગતું છે ભગવાન દે. હા, બહુ યાદ રાખવા જેવું છે. ભગવાન જ ઊંઘ આપે છે આપણને. અને અમેરિકાની અંદર 3 દાડા સુધી ધુઆ ધોકાવ્યા હતા કે ઊંઘ આવે, ઊંઘવી છે. આપણે આમ બેઠા બેઠા ઊંઘી જઈએ, બોલો. હા, પણ એ 3 દાડા સુધી વૈજ્ઞાનિકો ભેગા થયા, ઊંઘ કેવી રીતે આવે? એટલે આ ભગવાનની દેન છે. તો એક જણાએ કીધું કે ના ના, કે ભગવાન થોડો દેતો હોય છે. હવે પેલું યાદ રાખો, સામાન્ય ચિંતા હોય ને મગજમાં, ત્યાં સુધી પડખા ફરીએ, ઊંઘ આવે ન આવે. તો અહીંથી યાદ શક્તિ કોઈ ખેંચી લે તો એવા આરામથી ઊંઘી જઈએ. પછી રાતે ક્યાં સી, કોના સી, કેવા સી, કેટલું બેંક બેલેન્સ છે, મારું કોણ છે ને હું કોનો, કાંઈ યાદ ખરું? એક ખરેખર જોઈએ હોય ને તો આપણી ઊંઘમાં પરિસ્થિતિ જુદી હોય છે. પેલી તંદ્રા આવે, પછી નિંદ્રા આવે, પછી ગાઢ નિંદ્રા આવે, પછી સ્વપ્ન અવસ્થા આવે, પછી જાગ્રત અવસ્થા આવે, પછી ઊભા થઈએ. આ પરિસ્થિતિમાંથી પસાર થઈ જે ગાઢ નિંદ્રામાં હોય ને, જો ભગવાનનું નામ લેતા લેતા સુઈ ગયા હોય ને તો એ સમાધિ બને. પણ આપણે ખબર નથી હું કોણ છું ને મારું કોણ છે. જાગ્યા પછી આ બધી જ યાદ શક્તિ આવી જાય છે. એટલે ખરેખર તો રાતે ભગવાન આપણા ઉપર કૃપા કરે જ છે. આ યાદ શક્તિ નો ખેંચે, કયું પડીકું ક્યાં મેલું આપણને ખબર નથી. એ યાદ શક્તિ જાય તો જ ઊંઘ આવે. તો ભગવાન યાદ શક્તિને ખેંચે છે. એટલે શાંતિનું દાન આપે ભગવાન આપણી ઉપર. કારણ કે એ બધું આ ડખો વયો જાય તો ઊંઘ આવે. ત્યાં અંદર જ્યાં સુધી હાલતું હોય ત્યાં સુધી ઊંઘ આવતી નથી. હું કેટલા વાગે હૂતો? તો 12 વાગે. તો 12 વાગે નક્કી રાખો તો ઊંઘ આવે ખરી? ન આવે. પણ હૂતો માણસ લખી શકતો નથી કે એટલા વાગે હૂતો. અને મરેલો માણસ લખી નથી શકતો મને મૃત્યુમાં એટલું દર્દ થયું, કારણ કે લખવા રહેતો નથી. એટલે ઊંઘ છે
એ ભગવાન યાદ શક્તિ ખેંચી શાંતિનું દાન આપે અને સવારે ઉઠાડે છે